અમે પાટણવાસી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ પાલક પનીર। એના માટે મેં બધો જ મસાલો તૈયાર કરી દીધો છે। એના માટે પનીર છે, ખડા મસાલા છે, અદરક છે, લસણ છે, મરચાં છે, કેપ્સિકમ છે, ટામેટા કાપીને મૂક્યા છે, ડુંગળી છે અને પાલકને બાફીને થોડી મૂકી છે। એના પછી છેલ્લે ગ્રેવી કરીશું। ફ્રાય કરી દઈશું બધા મસાલા। એના પહેલાં લઈશું આપણે જીરું 2 ચમચી, તેજ પત્તા 1 પત્તો, લાલ મરચાં, મરી અને લવિંગ, આદુના ટુકડા થોડા। એને આપણે થોડા ફ્રાય કરીશું અને એ થોડા સાંતળી જાય એના પછી આપણે રાખીશું લસણ। લસણનો કલર થોડો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું। જે લાલ મરચાં છે બળી ના જાય એના માટે આપણે એને સાઈડમાં કાઢી દઈશું। એના પછી આપણે નાખીશું કાજુ, એનાથી ક્રીમી સ્વાદ આવે છે। એના પછી આપણે નાખીશું મરચાં, જે મેં 3 થી 4 લીધા છે। એને 1 મિનિટ જેવા સાંતળીને એના પછી આપણે નાખીશું ડુંગળી, જે મેં લીધા છે 3 થી 4 ડુંગળી લીધી છે। ડુંગળીને એક વખત મિક્સ કર્યા પછી એના પછી આપણે કેપ્સિકમ નાખીશું। એક કેપ્સિકમ મેં લીધું છે અહીંયા। હવે આપણે એને 5 મિનિટ ફ્રાય કરીશું। હવે બ્રાઉન કલર થઈ ગયો છે તો પછી આપણે એમાં ટમાટર મિક્સ કરીશું। એના પહેલાં આખી ડુંગળી અને થોડા કેપ્સિકમ લઈ લઈશું, જે પાછળથી સરસ એવું લાગે છે નાખવાથી। હવે આપણે એને એમાં નાખીશું ટામેટાં, જે મેં 3 થી 4 ટામેટાં કટ કરી નાખ્યા હતા। એમાં નાખીશું આપણે મીઠું, 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે। એમાં નાખીશું હળદર। હવે આપણે એને 5 મિનિટ જ્યાં સુધી ટામેટા ફ્રાય ના થઈ જાય ત્યાં સુધી એને સાંતળીશું। એના પછી એને ઠંડી કરીને પછી આપણે ગ્રેવી બનાવીશું। એને ફ્રાય કરી દીધા છે અને જે ડુંગળી ને લસણ ને બધું સાંતળ્યું હતું એની ગ્રેવી કરી નાખી છે। પાલક જે બાકી હતી એની ગ્રેવી કરી નાખી છે। હવે આપણે વઘાર કરીશું। એના માટે પહેલાં આપણે લઈશું 1 ચમચી જીરું, જીરુંની જોડે ખડા મસાલા લઈશું અને ખડા મસાલામાં લઈશું લવિંગ, મરી, ઇલાયચી, લાલ મરચાં 2, તેજ પત્તા, આનો આપણે વઘાર કરીશું। હવે એ થોડું થઈ જાય એના પછી આપણે એડ કરીશું ડુંગળી ટામેટાનો પેસ્ટ। જે પેસ્ટ છે એને મિક્સ કરીશું। ડુંગળી ટામેટાની જે પેસ્ટ છે એને આપણે સરસ એવું મિક્સ કરીશું। એ મિક્સ થઈ જાય એના પછી આપણે
જે પાલકની ગ્રેવી કરી હતી એને એડ કરીશું. હવે આ બંને ગ્રેવીને સરસ એવી મિક્સ કરી દઈશું. હવે આપણે એડ કરીશું પનીર, જે મેં પહેલાંથી જ ફ્રાય કરી દીધા હતા. એના પછી આપણે એડ કરીશું ડુંગળી અને કેપ્સિકમ, જે સાંતળતી વખતે મેં અગાઉથી કાઢીને મૂક્યા હતા. અને આને હવે આપણે સરસ એવા મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં એડ કરીશું હળદર, 3 ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો. પાલક પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં પનીરને છીણી નાખીશું અને આપણે એમાં થોડું બટર નાખીશું. ધાણા એડ કરીશું. પાલક પનીરની જોડે બનાવીશું આપણે પરોઠા. મારો વિડીયો તમને પસંદ આવે તો તમે મારી જે ચેનલ છે આમેર તો પાટણવાસી એને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. નમસ્તે.